તમામ શિક્ષક મિત્રો તથા કર્મચારી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ સબમિશન એટલે કે જે એપીઆર સબમિશન 2026 છે નાણાકીય વર્ષ 2025 માટે જે આપણે સબમિટ કરવાનું છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈશું. અહીંયા આપણે બે પ્રકારનું વિડીયોમાં વાત કરીશું. જે લોકોએ પ્રોપર્ટી ખરીદી છે તેમના માટે પણ એપીઆર કઈ રીતે ભરવું, અને અમુક કર્મચારી મિત્રો, મોટાભાગના કર્મચારી મિત્રો એવા હશે જેને આ વર્ષે કોઈ પ્રોપર્ટી ન ખરીદી હોય તો તેમને પોતાનું એન્યુઅલ રિટર્ન કઈ રીતે કર્મયોગી પોર્ટલમાં ભરવું તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો જો તમે આ ચેનલમાં નવા હોય તો વિડીયોને જરૂર શેર કરજો, જેથી તમામ કર્મચારી મિત્રો સુધી 31 તારીખ પહેલાં આ માહિતી પહોંચી જાય. હવે તમને જણાવી દઈએ કે જો તમે લાસ્ટ યર એટલે કે 2025માં કોઈ પણ પ્રોપર્ટી ખરીદી હોય તો તેનું એપીઆર ભરવું ફરજિયાત છે, કારણ કે જો તમે અત્યારે નહીં ભરો તો નેક્સ્ટ યરમાં પણ તે બતાવવું તો પડશે. તો મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ કે આપણે એપીઆર સબમિશન કઈ રીતે કરવું. તો તમે જાણો છો, તમામ કર્મચારી મિત્રોનો કર્મયોગી પોર્ટલમાં જે લોગિન HRPR નંબર દ્વારા અથવા તો મોબાઈલ નંબર દ્વારા આપણે કરીએ છીએ, બરાબર છે. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ત્યાં કર્મયોગી પોર્ટલ લખીશું તો લોગિન HRPRN પોર્ટલ આવશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ તમને આ રીતનું તેનું પ્રમુખ પેજ આવશે, જેમાં HRPR નંબર, ત્યારબાદ તમારો પાસવર્ડ નાખવાનો છે. તમે મોબાઈલ નંબર દ્વારા પણ તેને ઓપન કરી શકો છો. ત્યારબાદ કેપ્ચા અને આપણે ઓટીપી પર ક્લિક કરતાં સેન્ડ ઓટીપી આવશે, તે ઓટીપી આપણે નાખીશું તો આ રીતનું તમને અહીંયા તેનું પૃષ્ઠ દેખાશે, બરાબર છે. ત્યારબાદ આપણે તેમાં આગળ વધીએ તો અહીંયા જે તમે જોઈ શકો છો એમ્પ્લોય મોડ્યુલમાં હોમ અને ત્યારબાદ છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, જેની ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. આ પ્રથમ છે એપીઆર સોલ્યુશન ટીલ 2023, ત્યારબાદ છે વચ્ચે છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન અને લાસ્ટમાં છે એડ ન્યૂ પ્રોપર્ટી રિટર્ન. તો મિત્રો, આપણે તેમાં એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરીશું. જેને પ્રોપર્ટી ખરીદી છે તેના માટેની પહેલાં આપણે વાત કરીએ, બરાબર છે. તો આપણે બે પ્રકારની છે, મૂવેબલ અને ઇનમૂવેબલ. તો આપણે પહેલાં મૂવેબલ પ્રોપર્ટી જોઈએ. તો તમે જાણો છો તેમાં આપણી જ્વેલરી, શેર્સ, સિક્યુરિટી એન્ડ બોન્ડ્સ, તમારે 4 વ્હીલ 2 વ્હીલ 3 વ્હીલ ગમે તે પ્રોપર્ટી ખરીદી હોય તે તમે અહીંયા લઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે જોઈએ તો સિલેક્ટ ટાઈપ, તો એમાં આવશે જે લાસ્ટ ઓપ્શન છે તે કે પોસ્ટ ટ્રાન્ઝિશન ડિક્લેરેશન. ત્યારબાદ પ્રોપર્ટી જે તારીખે ખરીદી હોય તે તારીખે તમે જે પણ કાર 4 વ્હીલ જે ખરીદ્યો તે લખવાની છે. આવશે સિલેક્ટ મોડ ઓફ એક્વિઝિશન, એટલે કે તમે કઈ રીતે ખરીદી કરેલી છે. તો આમાં તમે જાણો છો આપણે પરચેસ જ કરીએ છીએ, એટલે અહીંયા પરચેસ આવશે. જો કોઈ મિત્રએ લીઝ લીધી હોય, ભાડેથી કોઈ પ્રોપર્ટી લીધી હોય તો તે લીઝ કરી શકે છે. ત્યારબાદ પ્રોપર્ટી વિશેનું આપણે ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે કાર છે અથવા તો 4 વ્હીલ છે તેના વિશે. ત્યારબાદ મોડલ, તો આપણે આરસી બુકમાં જે કારનું જે મોડલ હોય અથવા તો બાઇકનું મોડલ હોય તે કયા વર્ષનું છે તે આપણે અહીંયા લખી દેવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં તમે કંપનીના નામ વિશે જણાવી શકો છો, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો પરચેસ પ્રાઇસ, એટલે કે તમે જેટલામાં ખરીદી હોય તે લખવાનું છે. અને નીચે જોઈએ તો પર્સનલ શેરિંગ, એટલે કે આમાં તમારો વ્યક્તિગત હિસ્સો કેટલો છે તો એમાં તમારે જે હોય તે અહીંયા લખવાનું છે. અને અધર સોર્સ, એટલે કે બાકીનું 0 હોય તો 0 લખી દેવાનું છે. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી વોઝ એક્વાયર, તમે કોની પાસેથી લીધું છે તે લખવાનું છે. કોઈ કંપની હોય તો કંપનીનું નામ લખવાનું છે. એ રીતે અહીંયા ફિલ કરવાનું છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો તેનું ફૂલ એડ્રેસ લખવાનું છે. અને નીચે છે કે લેટર ફૂલ નેમ ઓફ ધ પર્સન, બરાબર. તેમાં આપણે એનું નામ લખવાનું છે. અને અહીંયા આવશે નોટ એપ્લિકેબલ અને લાસ્ટમાં પ્લેસ આવશે કે ભાઈ તમે જે સ્થળેથી ખરીદેલું હોય તે સ્થળ, સિટી, શહેરનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા 10 MBનો તેનો જે ફોટો હોય તે ફોટો આપણે અહીંયા સબમિટ કરવાનો છે. ફોટોમાં તમે ખાસ ધ્યાન રાખવું કે અહીંયા 10 MBથી વધુ જોઈએ નહીં, કારણ કે મેક્સિમમ અહીંયા 10 MB આપવામાં આવેલું છે, બરાબર છે. મિત્રો, આ તમે તમારા મોબાઈલ ફોન દ્વારા પણ કરી શકો. નીચે તમે મૂવેબલ એપીઆર સબમિશન લખીને ક્લિક આપવાનું છે. ત્યારબાદ હવે બીજું જોઈએ ઇમૂવેબલ માટે, બરાબર, કે આપણે કેટલી જમીન વગેરે આપણે ખરીદીએ છીએ તેના વિશે છે. તો અહીંયા તમને ઘણા ઓપ્શન છે. કોઈએ લેન્ડ વિથ રેસિડેન્શિયલ હાઉસ અથવા તો કોમર્શિયલ એપાર્ટમેન્ટ ગમે તે લીધું હોય તો આપણે અહીંયા જોઈએ તો લેન્ડ વિથ રેસિડેન્શિયલ હાઉસ, બરાબર. તો ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ એમાં પોસ્ટ ટ્રાન્ઝિશન ડિક્લેરેશન આવશે ટાઈપ ઓફ ધ ડિક્લેરેશનમાં. ત્યારબાદ કઈ તારીખે જે તમે લીધું છે, માનો કે આપણે 2025ની ડિસેમ્બર મહિનામાં લીધું હોય તો આપણે અહીંયા 31/12/2025 કરીશું. મોડ ઓફ માં આવશે પરચેસ આવશે, આપણે ખરીદીને લીધેલું છે. ત્યારબાદ આપણે તેનું ત્યારબાદ અહીંયા પ્રોપર્ટીના એરિયાની વાત કરીએ તે આપણે લખવાનું છે. અને અહીંયા એની બાજુનો ઓપ્શનમાં આવશે ફ્રી હોલ્ડ. ત્યારબાદ પ્રોપર્ટીનો ઇન્ટરેસ્ટમાં અહીંયા ફૂલ ઇન્ટરેસ્ટ આવશે. ત્યારબાદ અહીંયા આપણે પ્રોપર્ટીનો જે
એડ્રેસ છે એટલે એનો જે લોકેશન છે તે આપણે અહીંયા લખીશું. ફૂલ એડ્રેસ આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ ફૂલ નેમ ઓફ ધ એક્વાયર એટલે કે પ્રોપર્ટી ખરીદનારનું એટલે કે આપણું અહીંયા નામ આવશે. ત્યારબાદ બાજુમાં રિલેશનશિપ ઓફ ધ એક્વાયર એટલે કે અહીંયા સેલ્ફ આપણે કરીશું કારણ કે પ્રોપર્ટી આપણે જ ખરીદેલી છે. ત્યારબાદ શેર ઓફ ધ એક્વાયર એટલે કે તમારો હિસ્સો અહીંયા આપણે 100% રાખીશું. એન્યુઅલ ઇન્કમ ફ્રોમ ધ પ્રોપર્ટી એટલે કે જો કોઈ વાર્ષિક આવક થતી હોય તો ન હોય તો આપણે 0 રાખીશું. આગળ જોઈએ તો પરચેસ પ્રાઇસ એટલે કે માર્કેટ વેલ્યુ, જે માર્કેટ વેલ્યુમાં તમે પ્રોપર્ટી ખરીદ્યું તે આપણે અહીંયા દર્શાવવાની રહેશે. માનો કે તમે અહીંયા પ્રોપર્ટી જો 15 લાખમાં ખરીદી હોય તો અહીંયા 15 લાખ આપણે લખીશું. ત્યારબાદ નીચે 2 ઓપ્શન છે, પર્સનલ સેવિંગ અને અધર સોર્સ. બરાબર છે, એટલે કે તમે 15 લાખમાંથી કેટલા તમારી પર્સનલ સેવિંગના છે અને અધર સોર્સ. માનો કે અહીંયા 10 લાખ તમારા પર્સનલ સેવિંગના છે તો બાકીના અધર સોર્સમાં તમે 5 લાખ લખી શકો, જે તમે લોન કરાવેલી હોય તે રીતે. બરાબર. આગળ જઈએ તો પર્સનલ ફ્રોમ ધ હુઝ પ્રોપર્ટી વોઝ એટલે કે જેની પાસેથી પ્રોપર્ટી ખરીદી હોય તેનું આપણે અહીંયા નામ લખીશું. ત્યારબાદ તેનું ફૂલ એડ્રેસ લખીશું અને રિલેશન, જો તમારો કોઈ રિલેશનમાં હોય તો લખવાનું છે, બાકી અહીંયા નો આવશે. ત્યારબાદ નીચે એન્ટર ફૂલ નેમ ઓફ ધ પર્સન એટલે કે જો વચ્ચે કોઈ થર્ડ પાર્ટી હોય, કોઈ દલાલ હોય તો તેનું નામ, અથવા તો કોઈ સંસ્થા અથવા તો કોઈ બીજી કોઈ પણ જગ્યાએથી તમે પ્રોપર્ટી ખરીદી હોય તેનું અહીંયા આપણે નામ લખીશું. આ બાજુ અહીંયા આવશે નોટ એપ્લિકેબલ આવશે. અને ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો પ્લેસમાં તમારે જે તે શાળાનું અથવા તો તાલુકાનું જિલ્લાનું જે નામ હોય અહીંયા લખી જઈશું. ત્યારબાદ અહીંયા પ્રોપર્ટીની ફાઇલ એટેચ કરીશું અને નીચે APR સબમિશન છે તેની ઉપર ક્લિક કરીશું. પ્રોપર્ટી સબમિટ કરો છો. ત્યારબાદ મિત્રો જેને એક પણ પ્રોપર્ટી ખરીદી વચલો ઓપ્શન એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન સિલેક્ટ કરશે. બરાબર છે, એટલે કે જેને વર્ષ દરમિયાન કોઈ પણ પ્રોપર્ટી ખરીદી નથી તો હવે તેને ત્યારબાદ આપણે અહીંયા નીચે જઈશું. તો નીચે જઈશું તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ એન્યુઅલ ઇન્કમ એટલે કે આપણે સમગ્ર વર્ષ દરમિયાન જે આવક થઈ છે તે આપણે અહીંયા લખવાની છે. અત્યારે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ચાલે છે તેમાં પણ આપણે જે દર્શાવીએ છીએ, જો માનો કે અહીંયા 7 લાખ જે આવક દર્શાવી છે, ત્યારબાદ આપણે અહીંયા 7,39,012 રૂપિયા જે એન્યુઅલ ઇન્કમ આવક છે તે આપણે દર્શાવીશું. ત્યારબાદ અહીંયા જો એડ ટુ લિસ્ટ ઓપ્શન છે તેને આપણે સિલેક્ટ કરીશું. તો તેને ક્લિક કરશા તમને આ રીતનો અહીંયા ખરાનું નિશાનવાળું એક બોક્સ દેખાશે, કોમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલ એટલે કે જે તમે લખેલું છે તે સક્સેસફુલી થઈ ગયું. ત્યારબાદ આપણે નીચે જઈશું અને નીચે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન. તમે અહીંયા તેને આપણે અહીંયા ક્લિક કર્યું છે કે જે આપણું વાર્ષિક પ્રોપર્ટી રિટર્ન છે અહીંયા ક્લિક કરશે તો તમને 2 મેસેજ આવશે, આર યુ શ્યોર, તો તેમાં આપણે યસ કરીશું. ત્યારબાદ પાછું પૂછશે કે આર યુ શ્યોર, તો તેમાં પણ આપણે યસ કરીશું. સ્ટીલ તો હવે એ સબમિશન અહીંયા તમને બતાવશે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન. અહીંયા તમે જોઈ શકો છો 2025નું પણ બતાવે છે અને 2026નું મિત્રો બતાવે છે. તો આ રીતે તમે જે તમારું એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન છે તે સબમિટ કરી શકો છો. સબમિટ કરશો એટલે ત્યારબાદ તમને એક ટેક્સ મેસેજ મળશે. અહીંયા તમે બંને વર્ષની ઇન્કમ જોઈ શકો છો. ત્યારબાદ ટેક્સ મેસેજ દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે. ટેક્સ મેસેજની વાત કરીએ તો મિત્રો તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર યોર APR સબમિશન રિક્વેસ્ટ હેઝ બીન સક્સેસફુલી કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે મેસેજ આ રીતે તમને દેખાશે. તો મિત્રો વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.